ડીસામાં લોકસભાની ચૂંટણી પૂર્વે રાત્રે એલિવેટેડ બ્રિજ નીચે મારુતિ કાર અને શાકભાજી ભરેલા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં રિક્ષા પલટી ખાતા રોડ પર શાકભાજી વેરાઈ ગઈ હતી। ડીસામાં મોડી રાત્રે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં શાકભાજી ભરેલી રિક્ષા દીપક હોટલ આગળથી પસાર થઈ રહી હતી। તે સમયે સામેથી આવી રહેલ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં શાકભાજી ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને રિક્ષામાંથી અકસ્માતગ્રસ્ત ચાલકને બહાર નીકાળ્યો હતો। બનાવની પગલે ડીસા શહેર પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં રિક્ષામાં ભરેલ શાકભાજી રોડ પર વેરાઈ જતા શાકભાજીનો ઢગલો થઈ ગયો હતો, જેથી પોલીસે તરત જ રિક્ષા સહિત શાકભાજીનો માલ સામાન સાઈડમાં ખસેડી રોડ ખુલ્લો કરાવ્યો હતો। અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી।